જોગમાયા જોડે આ પધારેલા તમામ સાધુ સંતો ભુવાજીઓને આગળ રાખી માં જગદંબા જોગણીને પ્રાર્થના કરું છું કે જેને પણ આ કામ ઉપાડ્યું છે, જેને પણ આ કામમાં હા મિલાવી છે, હારો હોંકારો ધર્યો છે, એને હું મારી રાવણ દેવની જોગણીને પ્રાર્થના કરું છું કે હે માં સર્વને રિદ્ધિ દે, સિદ્ધિ દે, અષ્ટનવ નિધિ દે, વંશ में वृद्धि दे, बाक बानी हृदय में ज्ञान दे, चित्त में ध्यान दे, अभय वरदान दे, शंभु रानी दुख को दूर कर, सुख भरपूर कर, आस संपूर्ण कर, दास जानी सजन से हित दे, कुटुंब से प्रीत दे, અને આ બધાને જંગમાં જીત દે માં ભવાની, આ બધાને જંગમાં જીત દેજે માં ભવાની. કેમ કે તમે બહુ સરસ મજાનું કામ ઉપાડ્યું છે. કામ લોકોએ જે અથાગ મહેનત કરી છે, આમ તો ખરેખર જો વડીલોએ મહેનત કરી જ છે, નહીં કરી એવું નહીં, પણ ક્યાંક ને ક્યાંક ટૂંકા પડ્યા હશે. પણ એમને કંઈક પુણ્યરૂપી આ ફળ આપણે હવે બધાએ લેવાનું છે. એટલે આ ભુવાજીઓ અત્યારે તો દુનિયામાં આપણી સમાજનો ડંકો છે. મારી જોગણીને કહું છું દુનિયામાં ડંકો વગાડે ભાઈ, પણ પહેલી મુદ્દાની વાત એક જ હોવી જોઈએ. ગામ એક હોય તો સરપંચ ભાઈસાબ એક જ હોય, તાલુકો એક હોય તો ધારાસભ્ય એક જ હોય, જિલ્લો એક હોય તો સંસદ સભ્ય એક હોય, અને વધારે પડતા વાત કરું તો આખું ગુજરાત રાજ્ય હોય તો મુખ્યમંત્રી એક જ હોય. અને દેશ ગણવા જઈએ ભાઈસાબ વડાપ્રધાન એક હોય, પણ 14 વડાપ્રધાન થાય ના મેળાવે કોદાળો આવે. તો કોઈ પણ કાર્ય હોય, કોઈ પણ કામ હોય, જેના વિશ્વાસ, જેના ઉપર તમે વિશ્વાસનો કળશ ઢોળ્યો એને આગળ કરીને ચાલશો એટલે મારો ભગવાન મારી જોગણી આ બેડો પાર કરશે ને કરશે. નક્કી ગોમ હતું 300 જણાનું વોટિંગ હતું, સરપંચની આવી ચૂંટણી હોબળજો પૈસા. સરપંચની ચૂંટણી આવી 300 ખાડી 300 400 નું વોટિંગ, એમાં 16 ફોર્મ ભરણ. પેલો કે મુએ સરપંચ, પેલો કે મુએ સરપંચ. ગોમ વિચારમાં પડ્યું કે હવે જાવું ચો. એક ડાયો મોણા હતો ને સાધુ જબર હતા કે એક આઈડિયા કરે, ચોય નોમ લેવું નહીં. શું કે 16 જણાના ગોમના બોખલા કુવામ નાખો, આ કુવામથી જે પેલો બહાર આવે એ સરપંચ. 16 નાશ્યા કુવામ. એમાં કોઈક પૈસે ટકે સુખી હોય ને, એને વિચાર કર્યો કે હા મારે મેળ આવ્યો છે. એક જણાને કીધું 5000 રૂપિયા આલું, આ કુવામ 4 પગે ઘોડો થઈ જાય. પેલો કે હવે કુવામ કમાણી થાય છે, શું કામ ઘોડો ના થાય? પેલો થઈ ગયો. બીજાને કીધું તને 10000 રૂપિયા આલું, એની ઉપર તું ઘોડો થઈ જા. પેલો થઈ ગયો. ત્રીજાને કે તને 20000, ચોથાને કે 40000. એમ કરતા કરતા બરાબર પાળીએ પોકવા આવ્યું. અને નેચેલાને વિચાર આવ્યો કે બધાનો ભાર મું ખમું, ખાલી મારા 5000. હે એ હું મારો ટેકો પાછો ખેંચું એમ કરીને હડમ દઈને મોય. અલ્યા ઓમ સરપંચ ના થવાય પૈસા, થવાય ના થવાય. એટલે કીધેલું છે કે તારો કે તેજમાં ચંદ્ર સુપે નહીં, સૂર્ય સુપે નહીં, બાદલ છાયો. તારો કે તેજમાં ચંદ્ર સુપે નહીં, સૂર્ય સુપે નહીં, બાદલ છાયો. રણ ચડ્યો રજપૂત છુપે નહીં, કરમ છુપે નહીં, ભભૂત લગાયો. ચંચલ નારી કે નૈણ સુપે નહીં, દાતા સુપે નહીં, ઘર માંગણ આયો. પૈસા બે સુપે નહીં તો દાતારી દિલમાંથી. આ દાતારીને જો ઇન્જેક્શન છે જ નહીં. દાતાની દાતારી અન ગુમડાની રૂંઝ એ અંદરથી જ આવે, બાકી એના ઇન્જેક્શન આવે નહીં. તમારે દાતાને કેવું જ પડે નહીં, મરું પણ માગું નહીં, અપને તન કે કાચ. મરું પણ માગું નહીં, અપને તન કે કાચ. પરમારથને કારણે મને માગતો ન આવે લાજ મારા બાપા. આ તો માનું મંદિર બનવા જઈ રહ્યું છે. આપણા બધાનું માથું ટેકવવાની વાત બની રહી છે. તો એમાં આપણે પછી પાછા પેલું ના કરતા, અમે ગયા હતા તમને તો બોલાયા જ નથી, તમારે નહીં આપવું, એ કરતા નહીં. આ માનો અવસર છે, આ માતાજીનો અવસર છે. અને કદાચ અહીંયા આવી ગયેલા કોઈ પણ ભાઈ બહેનનું માન સન્માન ન સચવાયું હોય
તો બધાના બધા વતી બે હાથ જોડીને હું માફી માંગુ છું. સ્વીકારી લેજો. સ્વીકારવું પડે. અને તમે નહીં સ્વીકારો તો હજુ સાહેબ 25 વર્ષ લાગશે, પણ હવે 25 વર્ષ આપણે લાગવા દેવા નથી. બધાય અગ્રણીઓ સારા સારા બેઠા છે, બધાય સમજુ માણસ બેઠા છે. મારી જોગમાં આ હવનું કલ્યાણ કરે અને બોલવા ઊભા થયા છે, તો હવે અમે કોક બોલીએ. અમારા ભુવા મંડળમાં અમે તો જુઓ, અમારા ભુવા મંડળમાં 2 જણા આલે 5 જણા આલે, પણ ભુવા મંડળમાં થઈ આ જોગણી માના મંદિરમાં 1,01,000 રૂપિયા મળી જાય ગમે ત્યારે. અમે 5 જણા આલીએ 2 જણા આલીએ કે પણ ભેગું રહેવું છે. હું બોલી શકતો હતો કે ભાઈ શૈલેષભાઈ એકલા આલે, અરવિંદભાઈ મુના એકલા આલે, રાજુભાઈ આલે, બોલી શકતો હતો ને. પણ હવે નક્કી કર્યું ભેગું જ રહેવું છે મારે. ભાઈ ભેગું રહેશે. સંગઠનની તાકાત વાસેડી કે હાવેણો ભેગો હોય ને એટલે કચરો કાઢે, પણ નોખો પડી જાય ખુદ કચરો થઈ જાય. એટલે કચરો થાવું નથી. એટલે અમે બધા ભેગા થઈને આ મંદિરમાં 1,01,000 રૂપિયા આ માતાજીની દયા એ અપાવે ને અમે આપી. અમારી કોઈ તાકાત નહીં, બરાબર? એ અપાવે ને અમે આપીએ છીએ. એટલે તમે મને સાંભળ્યો, ખૂબ આશીર્વાદ આપ્યા. હે બધા એકડા 11,11,111 બોલો. હે પણ એક વાત છે, હવે પાછા હું લઈને આવ્યા નોખા નોખા ભુવા નોખડવાના જતા ને એટલે સાચું છે ને ભુવાજીઓ બધા. હે કેમ કે અમારે હવે એક રહેવું છે. માણા એક. અરવિંદ મુના બોલે એટલે ચંદુભાઈ આવી જાય, રાજુભાઈ દુગરાહણ બોલે તો આવી જાય, ચંદુભાઈ આ શૈલેષભાઈ બોલે કે સંજયભાઈ બોલે આવી જાય ને આવી જાય. ભાઈ આ એકતાનું પ્રતીક કરવા નીકળ્યા છીએ. એકતા હશે તો બધું થાય ને કોઈ થાય નહીં. હું ધૂણીને રોજ કહું છું કે ગામમાં કૂતરું આવ્યું હોય ને એને પથરો મારો ધોળી ઉડે, ગામમાં મનાડી આવ્યું હોય ને એને પથરો મારો ધોળી ઉડે, પણ ઈનો ઈ પથરો લઈને ભમરામત ને મારો ખરા કહું તમને. પથરો ઈ છે, છોડનારા ઈ છો, પણ ફેર ચો પડ્યો. પેલું એકલું હતું ને આ બધા ભેગા છે, એટલે ભેગા રહેજો. ચોય કવાનો પથરો નહીં વાગે એવા આપ સૌને વિનંતી. મા જોગમાયા હર હંમેશ માટે આપને સુખી